મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને વાળવાના થઈ ગયા છે 8:30 અને આપણે ચાલો ક્લાસીસ જવાનું કર્યું. અને જો હવે રીડિંગ કરતા હતા, ટેસ્ટ છે આજે ક્લાસીસનો, એટલા માટે ચાલો મસ્ત મજાના દર્શન જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ચાલો હવે આપણે ક્લાસીસ જવાનું કરીએ. બાદ છે એટલે આપણે મોડા નીકળીએ છીએ, તો 10 મિનિટ તો વહેલું નીકળવું જ પડે, કારણ ટ્રાફિકમાં નડી ગયો એટલા માટે. ચાલો ક્લાસીસ જઈને તમે મળીએ. આપણે જો ક્લાસીસ પહોંચી ગયા છે, બેગ લઈને આવ્યા એટલે જલ્દી પહોંચી. ટ્રાફિક હતી ને એટલે ફીટા વહેલા પહોંચી ગયા. હવે 10 મિનિટની વાર છે, 10માંથી 2-3 મિનિટની જ વાર છે. ચાલો રીડિંગ કરી લે, પછી આપણે ઉપર જવા નીકળીએ. જો આમ તમને બતાવું, આવી જાય છે ઉપર જ છે, એટલે બેન જાય ને તે આ બાજુ. અને અટાણે તો એવો મસ્ત મોસમ છે ને, વરસાદ પણ આવેલો છે, પણ જો સવારમાં એક ઝાપટું સારું આવી ગયું છે, મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે. ચાલો એકવાર આપણે થોડુંક વાંચી લે, પછી ટેસ્ટ છે જ. આપણે ટેસ્ટ મારે આમ તો 2 દિવસ 3 દિવસ હોય જ, એકાદો પ્રોગ્રામ ખતમ થાય એટલે ટેસ્ટ હોય જ. ચાલો મસ્ત મજાનું રીડિંગ કરી નાખીએ, પછી આપણે તમને ઘરે જઈને મળીએ. સુધી ઘરે આવી ગયા છે ને અત્યારે આપણે કરવાનું છે મસ્ત મજાનું રોટલાનું શાક. ચાલો તમે આખી રેસીપી આપો, તમે પૂરો વિડીયો જોજો. મસ્ત મજાની આપણે રેસીપી આપવાની છે, કારણ કે સાંજે રોટલો વધ્યો હતો એટલે મસ્ત મજાનો આપણે ટાઢા રોટલામાં મસ્ત રોટલાનું શાક કરવાનું છે, વઘારેલો રોટલો. ચાલો તમે બતાવું કે હું કેવી રીતના કરું છું. દાદા પણ જો અહીંયા સૂઈ ગયા છે, જમી લીધું છે. જમવામાં બનાવ્યું છે અડદની દાળ, બાજરાના રોટલા, રોટલી. આપણે ચાલો વઘારેલો રોટલા બનાવવા તપેલી લઈ લીધી છે, ગેસ ચાલુ કરી દે. આપણે તેલ નાખી દઈશું. બે અઢી પાવડા જેટલું તેલ નાખ્યું છે. રાઈ જીરું નાખી દઈએ. કાંદા નાખી હળદર નાખી દઈશું. છાશ નાખી દે. હવે આપણે ઉકળવા દઈશું. મસ્ત ઉકળી ગયું છે. હવે આપણે એમાં રોટલો નાખી દઈએ. ઉપરથી આપણે મરચું નાખી દઈશું.
ઉપરથી આપણે કસ્તુરી મેથી નાખી દઈશું અને ધાણા જીરું. મિક્સ કરી દઈએ. Every night are we paradise seems so far away. Still try. સરસ મજાનું રોટલાનું શાક બની ગયું છે, સાથે જો અડદની દાળ છે, રોટલી છે, મસ્ત ચાલો જમી લે. નવરા થઈ ગયા છે અને જો બહુ મસ્ત મજાનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ. દાદા પણ જો સૂઈ ગયા છે અને હવે આપણે થોડીક આરામ કરી લે. પછી ટિફિન કરવાનું છે કારણ કે ચોપડા પણ જમવા પડ્યા છે. ચાલો થોડીક આરામ કરી લે પછી આપણે તમને મળીએ. દાદા પણ જો સૂઈ ગયા અને જો બહાર બધું સાફ કરી નાખ્યું છે. ના તડકો ઘડીક તડકો આવે ને ઘડીક એવું છે. અમારે જહાં ઓલા બેન છે એ તો આખો દિવસ દરણે જો ઘઉં સાફ કરે છે એવું લાગે છે. ચાલો આપણે બધું આરામ કરીએ. જો બધું વાસણ બધું ઉટકી નાખ્યું છે. આપણે શરબત ફ્રીજમાં મૂકી દીધી હતું. જો મસ્ત મજાનું બોટલ ભરીને કારણ કે બરફ નહોતો ને તો ઠંડુ કરવા મૂકી દીધું હતું. હવે જો મસ્ત આપણે ગ્લાસમાં લઈ લો. ખુલતું નથી. શરબત જ છે, પાણી નથી. અટાણે જો મસ્ત મજાનું વાતાવરણ છે. મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારે ચાલો આપણે સાંજનો પ્રોગ્રામ છે. મસ્ત મજાની સેન્ડવિચ કરવાની છે. એટલે ચાલો મમ્મી બધું શાકભાજીને તે લેવા ગયા છે. કેટલી વારમાં આપણે કાંદા અને બસ કાંદા અને ટમેટો આપણે સુધારી નાખીએ. આપણે ચલો જો કાંદા મસ્ત મજાના સુધારાઈ ગયા છે એકદમ ઝીણી કટકી. અને ચાલો મને પછી યાદ આવે બટેકા મૂકવાના તો બાકી છે બાફવા. એટલે બટેકાને આપણે છાલ ઉતારીને મસ્ત જો વોશ કરી લીધા છે, ધોઈ નાખ્યા છે. હવે આપણે એમાં કુકરમાં એડ કરી દઈએ થોડું પાણી અને ફટાફટ બાફાઈ જાય. અને જો મમ્મી બધું કાકડીને ગાજર ને કેપ્સિકમને લેવા ગયા છે. મળે તો સારું, અમારા બાજુમાં જ છે શાક માર્કેટ. અને ચાલો બટેકા નાખી દઈએ આપણે. બફાતા તો થાય આવી રીતના જો કટકી કરીને નાખવાના. કારણ કે જો આપણે સેન્ડવિચમાં તો ચાલે કારણ કે એમાં તો ચૂંટો કરીને જ નાખવાના. અમે તો બધું મિક્સ જ કરી દઈએ. પતરી અમુક પતરી પાડતા છે, અમે પતરી નથી પાડતા. એમને જ મિક્સ કરી દે. અને છે ને બાફામાં મીઠું થોડું નાખવાનું એટલે બટેકામાં લાગે. પછી બાફામાં મીઠું નાખી દઈએ. અને થોડુંક જ પાણી મૂકવાનું નકર એકદમ રાળ થઈ જશે. થોડું જેવું પાણી લઈ લે. જો એટલું એવું જ મૂકવાનું એટલે હમણાં 2-3 સીટી થાય એટલે મસ્ત મજાના આપણા બટેકા બફાઈ જાય. ચાલો આપણે ગેસ ચાલુ કરીને આપણે મૂકી દઈએ. ચાલો આપણે બટેકા મૂકી દઈએ. ચાલો કુકર ઢાંકી દઈએ. હવે પછી બફાઈ જાય એટલી વારમાં આપણે ટમેટાં સુધારી લઈશું. જેની મસ્ત કટકી. જે ટમેટાં કેવી રીતના સુધારવા, વચલો ભાગ હોય ને અંદરના જે બી વાળો
એ આપણે નથી નાખવાનો, ઉપરનો ભાગ નાખવાનો છે. કારણ કે વચલો ભાગ નાખશો એટલે તો તમારી સેન્ડવિચ એકદમ પાણી મૂકી જશે. અને મશીનમાં તમે મૂકશો તો તમે સેન્ડવિચમાં છે ને એકદમ ચોટી જશે ને એકદમ પહોંચી ઓલીથી એકદમ ક્રિસ્પી નહીં બને. એટલા માટે અમે ટમેટાનો વચલો ભાગ કાઢી નાખીએ છીએ. ખાઈ જવાનો નકર આમ બીજે કંઈ કામ ન ખાઈ જવાનો એમ જ. ન ખાવી તો પછી તો તમારી ઈચ્છા જે કરવું હોય ટમેટાની ચટણી ગમે ના કંઈક કરી નાખવું. અને જો ટમેટા 2-3 સુધારી લઈએ એટલી વાર મારો બટેકા મસ્ત બફાઈ જાય. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી. આપણે જો ગાજર, કેપ્સિકમ, કાકડીને બધું લઈ લીધું છે. મમ્મી જો શાક માર્કેટમાં બધું લેતા આવ્યા હતા અને ચાલો સરસ મજાને સુધારી નાખીએ. બાઉલ લઈ લીધું છે, તેમાં આપણે પહેલાં નાખી દઈશું બાફેલા બટેટા. ચાલો બાફેલા બટેકાનો આપણે મસ્ત મજાનો ચૂંદો કરી લીધો છે, એકદમ મેશ કરી લીધો છે. પછી આપણે જે બધા આપણે સુધાર્યા છે વેજીટેબલ તે નાખવાના છે. જેમ કે આપણે પહેલાં કાંદા નાખી દઈશું, એકદમ ઝીણી કટકી કરવાની છે. પછી આપણે ટમેટાં નાખી દઈશું. પછી જે બધું વેજીટેબલ નાખી દઈએ, કેપ્સિકમ, ટમેટાં, ગાજર, પછી ગ્રીન ચટણી બધું આપણે નાખવાનું છે. પછી આપણે કેપ્સિકમ નાખી દઈએ. પછી આપણે ગ્રીન ચટણી આપણે મરચાંની જે કરી છે તે નાખી દઈશું. અને કાકડી પણ જો એ ભૂલાઈ ગયું હતું અને કાકડી પણ નાખી દીધી છે. પછી આપણે નાખી દઈએ ગ્રીન ચટણી. એ નાખીને આપણે સરસ મજાનું મિક્સ કરી લઈએ. હવે પછી આપણે એવું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું. પછી થોડોક આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, ઓર્ગેનો નાખીશું. અને પછી આપણે થોડીક સેન્ડવિચનો મસાલો નાખીશું. તે નાખીને આપણે ઉપરથી મસ્ત મજાના ધાણા ભાજી નાખી દઈશું. અને સરસ મજાનું આપણે હવે મિક્સ કરી લઈએ. જો મસ્ત મજાનું. ચાલો હવે આપણે મિક્સ કરી લઈએ. બેસી ગયા છે મસ્ત મજાની સેન્ડવિચ ખાવા. કઈ બેની બાપા? મસ્ત બેની હવે ને તો મસ્ત મજાની દાદાને આપણે જો મસ્ત કટકા કરી દીધા છે. ચટણી છે, સાથે છાશ છે. જો મસ્ત મજાનું જો જમે છે.
અને સાથે તો સમાચાર ચાલુ છે. અને આપણે સેન્ડવિચ કરીએ છીએ ગરમા ગરમ. જે મસ્ત મજાના જે બધા મસ્ત જમે છે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get me confused. Tell me, baby, what do you say? 'Cause we were આપણે જમવા બેસી ગયા છે. અને આપણી સેન્ડવિચ જો સરસ મજાની બની ગઈ છે. જો મસ્ત ગ્રીન ચટણીને સરસ મજાની ક્રિસ્પી એકદમ સેન્ડવિચ બનાવી છે આપણે. અને પૂરી રેસીપી આપણે મિની બ્લોગમાં પણ મૂકશું અને ફૂલ બ્લોગમાં પણ છે. તમે જોઈ લેજો. મસ્ત જો તમે મસ્ત આપણે જમી લે પછી આપણે તમને મળીએ. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. વાગી ગયા છે અટાણે 10. કારણ કે સેન્ડવિચને બનાવી એટલે વાર તો લાગે જ. અને દાદા પણ જો સરસ મજાના સૂઈ ગયા છે. જો આમ તો જાગે છે. હુઈ ગયા કે હુઈ ગયા એટલે કે જાગે. જો મસ્ત મજાની સેન્ડવિચ બની હતી એક નંબર. કારણ કે આ વખતે આપણે હે ને કટકી કરીને નકર આપણે ઓલામાં કરી નાખીએ આપણે ઓલા કટરમાં. પણ તેમાં હે ને એકદમ જૂનું કટિંગ થાય એટલે ભાવે નહીં. એટલે મસ્ત મજાને આપણે હાથેથી કટ કરી દઈએ. જવારા હાથે તમે દેખાતું છે એકદમ ઓલા થઈ ગયા છે. એકદમ જે છરકા થઈ અમારે મલમ લગાવવી પડશે. પણ ઓલી અમારે ઘીની મેં કરી છે ને ઘી અને પાણી એકદમ ફટાફટ મિક્સ એને કલાક લગીને આપણે એને કાસાની વસ્તુ હોય ને એમાં આપણે અમારે ભગવાનની ડીશ છે ને તેમાં કરી હતી કલાક લગીને એ લગાવી દઈશું એટલે મસ્ત જે પૂર્ણ પડી જશે. જો એકદમ છડકા થઈ ગયું છે. વિડીયોમાં આટલું જ છે. વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમે મારા વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કામ નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ લોકો તમને મળશે. ત્યાં લગીને બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.